દીવ આવીને દીવના દરિયામાં નાયા ને બ્રેઝડીની ચાવી ખોવાઈ ગઈ એટલે થયા આખી રાત હેરાન. તો એમાં થયું એવું, અમે કાકા દાદાના 5 ભાઈઓએ નક્કી કર્યું દીવ બાજુ ફરવા જવાનું. બ્રેઝડી લઈને થઈ ગયા હાલતા ને બાબરા આવીને સીએનજી નહોતું એટલે પેટ્રોલ ભરી લીધું ને ત્યાંથી થઈ ગયા પાછા હાલતા. દીવ બસ હવે થોડુંક જ દૂર છે પણ ભૂખ લાગી ને એટલે કિલો કેરી લઈને એક એક કેરી ખાઈ લીધી. કેરી ખાઈને ઉના આવી ગયા ને પાછી ભૂખ લાગી એટલે અહીંયા ખાઈ લીધો ઢોસો. ઉનાનો ઢોસો ખાઈને દીવમાં એન્ટ્રી લઈ લીધી ને સીધા આવી ગયા નાગવા બીચ. કેમ કે અમે તો દીવ ખાલી દરિયામાં નાવા આવ્યા છીએ. આખા બીચ ઉપર હું એક જ એવો શું છે સેલ્સી શૂઝ પહેરીને બીચ ઉપર આટા મારે. શૂઝ બૂઝ કાઢીને નાવાની તૈયારી કરી કે આવી ગયા આપણા ભાઈબંધ સમુદ્રી લૂટેરા. મજા લેવા દરિયામાં નાવા પડી ગયા. લગભગ 2 કલાક દરિયામાં નાયા ને તોય નો ધરાણા ને હોટલ આવીને પાછા નાયા. કેમ કે અમે દીવ નાવા હાટું આયા છીએ. નાઈ નાઈને પાછા દરિયા બેહવા આવી ગયા. જાવટાણે ખબર પડી બ્રેઝડીની ચાવી તો ખોવાઈ ગઈ છે. અડધી રાતે સમુદ્રી લૂંટેરાને પાછા ચાવી ગોતો બોલાવી લીધા ને એમની સાથે બીજા પણ 2-3 ભાઈબંધો હતા. બધાએ 4-5 કલાક ચાવી ગોતી પણ ચાવી મળી નહીં. પછી ચાવી વગર બ્રેઝડીને કઈ રીતે ચાલુ કરીને હું તમને પાર્ટ 2 માં જણાવીશ. હાલો ફોલો કરીને રાખો, કાલે પાર્ટ 2 આવે જ છે.